ઉડાવે. રામની અજબ રચના એને પાર મનુષ્ય નો પાવે. જો હરિના જન હોય ને તો પાર પાવે, બાકી નો પાવે. ભૂવો ધૂણી ધૂણી માંદો પડે પછી બીજા ભૂવાને બોલાવે. વૈદના આંગળે તાવ તપે તો વહોડિયા નો આવે. રામ કઈ કામ કરી લે જીવડા, કાગ કહે જીવડો હમણાં છેડ્યો તો 184 માં જાવે. જોશીડા એવા જોશ જોવે, બીજાને લખપતિ બનાવે, પણ પોતાને હાથ દોકડો નો આવે, બીજાને આવે. રામની અજબ રચના એને પાર મનુષ્ય કેમ પાવે. પાર મનુષ્ય કેમ પાવે કે ભલે ઊંચા વિમાન ઉડાવે, પણ રામની અજબ રચના એને પાર મનુષ્ય ના પાવે. જુનાગઢની બાજુમાં એક નાનું એવું ગામ ને બાપુ ફરતા ફરતા નીકળ્યા એટલે હાંજ પડવાનો ટાઈમ થઈ ગયો. દી આઠમની તૈયારી એટલે એક ગામ આવ્યું. ગામમાં ગયા બાપુ કે ભાઈ મારે આજ રાત અહીંયા રહેવું છે, કોઈ એવો ભગતનું ઘર ખરું? એક ભાઈએ દેખાડ્યું કે આમ છેલ્લે વયા જાવ, ગમે એ આવે ને ત્યાં ઉતરે. બાપુ હાલ્યા ગયા. છેલ્લે જઈને ઝૂંપડું હતું, કાંટાની વાડ ને ઉપર એને હાથ પાડ્યો. એટલે ભાઈ છે કોઈ ઘરે? કે હા બોલો ને. 4 મકાનની ઓસરી આટલી ઊંચી ને ઉપર રામલો ઉભેલો. બોલો કે મારું નામ રામલો, શું તમારે કામ છે? કે ભાઈ આજની રાત અહીંયા રહેવું છે. હવ વાંધો નહીં, તમ તારે આવતા રહ્યો. આયા બાપુ અંદર હથિયાર ટીંગાય બધા જોયા. બાપુ મજા આવડે એમને મને હવળો ભરાઈ દીધો, પણ આવી ગયા. અને એક મેળ છે નહીં, રાત તો રહેવું પડશે જે હોય તે. એટલે કીધું કે ટેમ થયો કે જમવાનું આ તે. બોલ્યો કે બાપુ હું તમને મારા ઘરનું ખવારી ન આવું, કારણ કે હું આ રીતનો માણસ છું, બરોબર? એટલે ઈ કે તું જે હોય રોકાણ છે તો ખાવું પીવું પડશે ને. તો કે તમને વાંધો ન હોય તો ભલે, બાકી હું તો જો આ મારા હથિયારને હું શિકારી છું, શિકાર કરીને આવી રીતે લાવીને મારું ભરણ પોષણ કરું છું. એટલે કે વાંધો નહીં તમ તારે. બનાવ્યું, પછી શાક રોટલા કર્યા, વાળું પાણી કર્યા, બેઠા. પછી 2-5 જણા પડખે મકાન વાળા હતા ને 2-4 જણા બેહવા આવ્યા. ને બાપુને કે બાપુ કરો કઈક સત્સંગ બત્સંગ કરો, કે અમે તો પામર જીવ કહેવાય, અમને આવી કઈ ખબર હોય નહીં, એટલે કઈક સત્સંગ કરો. એટલે બાપુએ સત્સંગ ચાલુ કર્યો. આમ કરતા કરતા રાતનો 12 વાગ્યાનો સમય થઈ ગયો. રામાનો છોકરો ઘરમાં સૂતો તો એ બહાર જવા નીકળ્યો. વાડામાં ગયો ને એને યારું કહ્યું, લથડિયા ખાતો ખાતો ઘરમાં આવીને પડી ગયો અને છોકરો ગુજરી ગયો. એની પત્નીએ કીધું, હાથ પાડ્યો કે સાંભળ્યું? એ 3-4 જણા ફળી એમ સત્સંગ કરતા હતા કે હા, કે અહીંયા આવો તો. એટલે ભાઈ ગયો ઘરમાં કે શું કે આપણા દીકરાને યારું કહ્યું અને મૃત્યુ પામી ગયો. હવે જે થયું એ સંત બહાર બેઠા છે ને અત્યારે અડધી રાત થઈ, હવે કઈ ભંફેરો કરાય નહીં. અત્યારે કઈ ન કરે, ઢાંકીને ઓઢાડીને હુવારી દે, સવારે કારી બધી કરશું. એમ કરીને એ બહાર આવીને પાછો બેસી ગયો સત્સંગમાં. 3:30-4 નો સમય થયો. પછી અમુક ને સણભણ આવી મોડી વાતની ખબર પડી જ જાય. અડખે પડખે 2-4 જણા રૂમાલ નાખીને આયા. એટલે રામલાએ કીધું બાપુ હવે તમારે જવું હોય જાઓ, 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અંજવાળું થઈ ગયું, હવે તમે નીકળો. બાપુ કે રામલા બીજું બધું ઠીક, પણ આ શું છે કે આ ફાળિયા નાખીને ચમ આવે? એટલે શું છે એ તો તું મને વાત કરી. એટલે કે કઈ નહીં બાપુ, કે અમે અમારા સંસારીના ઓલિયામાં તમારે બહુ ધ્યાન ન દેવાનું હોય ને તમ તારે નીકળો. એટલે બાપુ કે બીજું બધું ઠીક, મેં તારા ઘરનું અનાજ ખાધું, રાત રોકાણો, તો મને જાણ તો કર શું થયું છે એમ. એટલે પછી રામલો પોક મૂકીને રોવા માંડ્યો. બાપુ મારે એક ના એક દીકરો હતો અને એને યારું કહ્યો
અને રાતે મરી ગયો કે ચા હે આ ઘરમાં જ. બાપુ જ્યાં અંદર પાણીની આંધળી સાંટી બેઠો ગયો, તરત બેઠો થયો ને એટલે ઓલા રામલાએ ધોળીને બાપુને પગ પકડી લીધા. બાપુ મને ઉપદેશ કરો, મને કંઠી બાંધો. એટલે કે રામા આ તો સમય